વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કેતન પટેલ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં 44મી રથયાત્રા નીકળશે તેને ધ્યાનમાં રાખીને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે રથયાત્રા અંગે વિડીયો લાઈવ એપનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું। સાથે જ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। सर्वप्रथम भगवान श्री जगन्नाथ जी की 44वीं रथ यात्रा 27 जून आषाढ़ी से बीच के शुक्रवार के दिन बड़ौदा रेलवे स्टेशन से 2:30 बजे प्रस्थान करेगी। रथ यात्रा का मार्ग परंपरागत तरीके से ये काला घोड़ा, संतराम मंदिर, कोठी 4 रास्ता, रावपुरा मेन रोड, गांधीनगर गृह, सूरसागर, डांडिया बाजार 4 रास्ता, खंडेराव मार्केट 4 रास्ता, राजमहल मेन रोड, भगत सिंह चौक, पत्थर गेट होते हुए जयरत्न बिल्डिंग, बड़ौदा हाई स्कूल पोलो ग्राउंड में समापन होगा। खास बात यह है कि इस बार बृहद बड़ौदा संस्कारी नगरी है और रथ यात्रा के दिन भगवान श्री जगन्नाथ, बलदेव, सुभद्रा देवी दर्शन के लिए पूरा बड़ौदा शहर बड़ा आतुर रहता है। तो रथ के पीछे 45 टन सिरा मंदिर की तरफ से आयोजन किया जा रहा है, जो मंदिर के पीछे सतत चलता रहेगा। केला प्रसाद होगा, मंग इत्यादि जामुन होंगी और उसी उपरांत रथ यात्रा के दरमियान हमारे संतों के द्वारा, भक्तों के द्वारा महामंत्र का सतत कीर्तन चलता रहेगा और शाम 5:30 बजे से मंदिर में जाहिर जगन्नाथ जी का प्रसाद मतलब भंडारे का आयोजन किया गया है। रथ यात्रा वहाँ समापन होती रहेगी, लेकिन यहाँ 5:30 बजे से, क्योंकि इतना बड़ा हाईवी क्राउड होगा, भीड़ होगी, तो उसको नियंत्रित करना थोड़ा कठिन रहता है, इसलिए हम जल्दी शुरू करेंगे और सतत वो 9:30 या 10 बजे तक चलता रहेगा। पुनः आपके चैनल के माध्यम से इस्कॉन मंदिर की तरफ से समग्र संस्कारी नगरी बड़ौदा वासियों को हम शुभकामनाएं देते हैं और प्रार्थना करते हैं कि आप लोग आइए। दर वर्षनी जेम आ वर्षे पण इस्कॉन मंदिर वडोदरा द्वारा 44મી रथयात्राનું आयोजन કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી રથયાત્રા વડોદરામાં નીકળતી હોય છે અને એમાં વડોદરા કોર્પોરેશન દ્વારા રથનો જે રૂટ હોય એ રસ્તા છે એમાં નડતર રૂપ આવતા ઝાડ છે, જીબી અને એમને પણ સૂચના આપવામાં આવી છે કે રસ્તામાં નડતર રૂપ હોય એવા તાર હોય અથવા કેબલ વાયર હોય આ બધા જ દૂર કરી અને રથ વ્યવસ્થિત રીતે સારી રીતે રથયાત્રા પૂરી થાય અને રૂટ ઉપર જઈ શકે એ તમામ વ્યવસ્થાઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। સાફ સફાઈની સુવિધા કરવામાં આવી છે। રથ જ્યારે આગળ જતો હોય ત્યારે પાછળ જેમ કીધું એમ 45 ટન શીરાના પ્રસાદનું વિતરણ થશે। એ વિતરણની જોડે જોડે એની પાછળ કોર્પોરેશનના કર્મચારીઓ સાફ સફાઈ કરતા રહેશે, જેથી કરીને રોડ ઉપર ગંદકી ના થાય અને તરત જ રોડની સફાઈ થઈ જાય। વડોદરા શહેરના નાગરિકોને હું અપીલ કરું છું કે રથયાત્રાના દિવસે આપ સૌ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા આવો અને એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈએ ધક્કામુક્કી કરવાની જરૂર નથી। બધાને ભગવાનના દર્શન દૂરથી જ થશે, તો દરેકે પોતાની જગ્યાએ ઊભા રહી અને ભગવાનના દર્શન કરવા એવી અપીલ કરું છું।